સ્વાગત કરવું પડે તો જે ફૂલ આર્મી ટીમ છે માનનીય અરવિંદજી અને ભગવંત માનજીનું ફૂલ હાથથી સ્વાગત કરશે. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટા હાથીતરા ખાતે રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની અધ્યક્ષતામાં વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજય વિશ્વાસ સભાને લઈને આપના કાર્યકરો અને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આગામી સમયમાં યોજાનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ સભા અત્યંત મહત્વની માનવામાં આવે છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આદિવાસી સમાજને સ્પર્શતા પ્રશ્નો અને પાયાની સુવિધાઓ મુદ્દે સંબોધન આપ્યું હતું. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને આદિવાસી સમાજને સ્પર્શતા પ્રશ્નો અને પાયાની સુવિધાઓ મુદ્દે સંબોધન આપ્યું હતું. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે મંત્રીઓની સારવાર મફત થાય છે તો ખેડૂતોની પણ સારવાર મફત થવી જોઈએ. વધુમાં આપ આવશે તો ગુજરાતમાં દરેક ખેડૂતોને પણ 10 લાખનો વીમો મળશે. તે અંગે પણ અરવિંદ કેજરીવાલે મંચ પરથી ભાષણ આપ્યું હતું. આ વિસ્તારમાં જે રીતે વિજય વિશ્વાસ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું તેનાથી સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો આવ્યો હતો. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહપ્રભારી દુર્ગેશ પાઠક, ગુલાબસિંહ યાદવ, દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુ સોલંકી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, આપ નેતા યુવરાજસિંહ જાડેજા, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી અને ઈસ્ટ ઝોન ઇન્ચાર્જ અશોક ઓઝા સહિતના પદાધિકારીઓ અને मोटी संख्या में कार्यकरो उपस्थित रहा था. इनको 30 साल हो गए बीजेपी को गुजरात के अंदर, अभी तक ये आपको सिंचाई का पानी नहीं दे पाए. 30 साल और इनको वोट दे दो, अगले 30 साल में भी ये सिंचाई का पानी नहीं देंगे. इनकी नीयत ही नहीं है, इनको केवल लूटना है. एक बार मौका देके देखो आम आदमी पार्टी को. तो एक काम इन्होंने किया, सबसे पहला काम किसानों को खुशहाल किया, किसानों को सुखी किया, किसानों को संपन्न किया, किसानों को समृद्धि दी. किसान खुश तो पंजाब खुश, किसान खुश तो गुजरात खुश. दूसरा काम इन्होंने किया, आपके घर में अगर कोई बीमार हो जाए, आप अगर उसको सरकारी अस्पताल लेके जाओ, कोई इलाज नहीं होता सरकारी इलाज में. गलत तो नहीं कह रहा, कोई डॉक्टर नहीं है, टूटे पड़े हैं सरकारी इलाज, सरकारी अस्पताल, कोई दवाई नहीं मिलती, कोई टेस्ट नहीं होता, मशीनें खराब हैं, आदमी मर जाता है लेकिन सरकारी अस्पताल से जिंदा नहीं लौटता. प्राइवेट में ले जाओ, हजारों लाखों रुपए लग जाते हैं, आदमी मर जाता. आदमी को जमीन बेचनी पड़ती है, आदमी को गहने बेचने पड़ते हैं. अब हमने ये किया है 10 लाख रुपए तक का हर परिवार का बीमा करा दिया पंजाब में, इंश्योरेंस, हेल्थ इंश्योरेंस. अब अगर आपके घर में कोई बीमार होता है, आप उसको अमीर से अमीर सबसे बड़े अस्पताल में जहां करोड़पति अरबपति बड़े बड़े नेता इलाज कराते हैं वहां लेके जाओ. जहां मुख्यमंत्री का इलाज होता है, जहां बड़े बड़े मंत्रियों का इलाज होता है, वहां अपने आदमी को लेके जाओ. 10 लाख रुपए तक का आपका पूरा इलाज मुफ्त होगा, आपको कोई पैसा देने की जरूरत